ખાલી જોવાની કશું બીજું કરવાનું નહીં બરાબર ગેમ પૂરી જાય એટલે આપણે આપણી ગાડીએ આવી જવાનું બીજા દિવસે મેં એમના પ્રતિભાવ લીધા એટલે બાળકોએ એમને જે ગમ્યું એ કીધું કોઈ કીધું સાહેબ મને બીજે છોકરા તમારે લીધે બિસ્કિટ આપી દે ખાવાની મજા આવે કોઈ કેમ કીધું સર છોકરાઓ કબડ્ડી રમવા જાય મેદાનમાં પગે પડી જાય રમાડવા વાળાને પગે પડે બરાબર કમાવાળા ખેલાડીને હાથ મિલાવે પછી તમને પગે પડે જાય તો સાહેબ ખેલાડીને તો પગે પડે તમને કેમ પગે પડે બીજા ખેલાડી તો પછી મેં કીધું બેટા હું ત્યાં નોકરી કરતો હતો અને એ બધા ખેલાડીઓ મારા તૈયાર કરેલા એટલે બાળકોમાં પછી એવું થયું કે સર તમે બી અમને આ રીતે તૈયાર કરશો તો અમે બી આ દિશાની અંદર તૈયાર થઈશું એટલે પછી મેં વિચાર્યું કે ખેલ મહાકુંભમાં આકાશી ટીમનો અભ્યાસ કર્યો તો અંડર 9 ના જ બાળકો આપણે છે તો અંડર 9 માં કઈ કઈ ગેમ આવે તો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ 30 મીટર દોડ આ બે ગેમો આપણી ખેલ મહાકુંભમાં આવી તો મેં એ દિશાની અંદર કામ કરવા માટેના પ્રયત્નો કર્યા સર શરૂઆતની અંદર મેં એવું નક્કી કર્યું કે જો આ બાળકને સ્પોર્ટ્સ હોસ્ટેલની અંદર એડમિશન મળે તો આ ગરીબ બાળકો છે છેક સુધી ભણી શકે તો શરૂઆતની અંદર મેં આ બધા ગેમો પસંદ કરી કે જે સ્પોર્ટ્સ હોસ્ટેલની અંદર કમ્પલસરી એક ટેસ્ટ એના પાસ કરવા પડે 6 ગેમો તો એના અનુસંધાને સ્પેશિયલ કોચ દ્વારા થોડી માહિતી લીધી કે આ બાળકો બાયા જે રમતગમત સંકુલ છે એના જે એક્સપર્ટ કોચ છે નિર્મલ સિંહ કરીને અહીંયા રાજસ્થાનના છે એમને મેં કીધું કે સર આ 6 ગેમોના નોર્મલી નિયમો તમે અમને કહેશો તો જેથી કરીને બાળકોની સ્કિલમાં હું વધારો કરી શકું એટલે સર એમને મને વિશેષ સ્પેશિયલ ફોટાની અંદર મને સમજ આપી દરરોજ બાળકો સર આ રીતે પોતાની રીતે પ્રેક્ટિસ કરતા થયા દરરોજ બાળકો દોરડા કૂદ કરે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કરે સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ કરે શટલ દોડ કરે 30 મીટર દોડ કરે 200 મીટર દોડ કરે છેલ્લે સાહેબ આજે અમારા બાળકો 400 મીટરની જગ્યાએ 4 કિલોમીટર સુધી પણ એ બાળકો દોડતા રહે છે તો હોસ્ટેલની અંદર ભણે છે આ અમને બહુ આ નંતર પરિણામ આ વર્ષના ખેલ મહાકુંભની અંદર અંડર 9 વિભાગની અંદર બહેનોના વિભાગની અંદર ઓલ ગુજરાત ગોલ્ડ મેડલ અને ઓલ ગુજરાત સિલ્વર મેડલ એ મારા ક્લાસની મારી દીકરીઓનો નંબર આવ્યો છે હું શિક્ષક મિત્રોને આ ઇનોવેશનના માધ્યમથી એ મેસેજ એમને આપવા માંગુ છું કે જો 85 ના રજિસ્ટર સંખ્યાની અંદર ઓલ ગુજરાતની અંદર જો બે ગોલ્ડ મેડલ લાવવામાં અમને સફળતા મળતી હોય તો તમે પણ ક્યાંક આપની નિશાનની અંદર મોટી સંખ્યાનો સમુદાય છે તો ક્યાંક આ તમે પણ બાળકોમાં આવી તપાસ કરશો તો આપણને આવા પણ મેડાલિસ્ટ બાળકો મળી શકશે બીજું સર આ રમતગમતના પરિણામે આજે ખાનગી શાળાના 9 બાળકો અમારી સ્કૂલમાં પરત આવ્યા છે ખાનગી સ્કૂલમાં ભણતા બીજું 10 બાળકો એવા છે કે જે મામાના ઘરે રહીને અમારી સ્કૂલમાં ભણે છે કે જે એના વાલીને એમ ખબર પડી કે આ સ્કૂલની અંદર સ્પોર્ટ્સની બહુ સારી એક્ટિવિટી થાય જેથી કરીને એ અમારા ગામની જે દીકરીઓનો બીજી જગ્યાએ લગ્ન થયા છે એ એમને છોરે એમના બાપાના ઘરે રહીને અમારી સ્કૂલમાં ભણાવે બીજું સર કે અમારે માઇગ્રેશન થોડું પ્રમાણ છે તો એમાંથી 17 એવા બાળકો 11 જેવા બાળકો એવા છે કે જે અમે પહેલા ધોરણનો સર્વે કરી દીધું એનું નામ ચડાવી દીધું પણ એ બાળકોના મોઢા પણ અમે નહીં જોયા આજુબાજુવાળાને કહેવાથી અમે લખી દીધું પણ એ બાળકો આવ્યા જ નહીં ગમે ત્યારે તમે જો તે વાર તહેવાર પણ નહીં આવે ત્યાં વાડી રોકેલી હોય તો એ લોકોના ઘરના બાળકો સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ગયા એમના કુટુંબના એટલે એમને ખબર પડી કે ફલાણાના છોરાને સ્પોર્ટ્સ હોસ્ટેલમાં એડમિશન મળીને 12મા ધોરણ સુધી બાળકો ભણવાનું એને ખાવા પીવાનું બધું મળવાનું કપડાં મળવાના દર મહિને 800 રૂપિયા મળવાના એ રમવા જશે તો પૈસા મળશે એટલે એ લોકો પ્રેરાય અને 6 બાળકો હમણાં જ પરત આવ્યા છે 17 મહિના પછી એ બાળકો શાળામાં પરત આવ્યા જે બિલકુલ શાળામાં આવ્યા જ નહોતા અમે એમ સર્વે કરી દીધું નામ લખી દીધું બધું પણ અમે એમના મોડા પણ નહોતા જઈએ અને એનું અમને ફળ એ મળે સર કે આ વર્ષે જે ગોલ્ડ મેડલ છોકરી છે એ 1.95 કૂદી સર 195 સેન્ટીમીટર 1.95 તો જે છોકરી હમણાં મોરબીથી પરત આવી એ છોકરી સાહેબ 2 મીટર ને 2 કૂદે અત્યારે હાલમાં તો આવતા વર્ષ માટેની અમારી બિલકુલ અમને બેનિફિટ મળી ગઈ નંબર 2 સર અમે આ રમતને શિક્ષણ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો અમે સ્ટેન્ડિંગ બ્રોડ જે એવી રમત છે કે બાળકોના બધા 2 મીટર સુધી કૂદી શકે તો જે પહેલા ધોરણના બાળકો છે અથવા તો જે બાળકોને અંક જ્ઞાનનું થોડું ઓછું છે કાચું છે એવા બાળકોને જ માપ આપીએ તમે માપ લીધો પેલા છોરોનો તો કદાચ એ બાળકોને દાખલા તરીકે કોઈ બાળક 1.89 કૂદ્યું અને એને 89 નથી આવડતું તો એ કદાચ એમ કહેશે કે 1.79 કૂદ્યું 1.79 કૂદ્યું તો પેલું જે બાળક હોશિયાર છે એને એમ કહેશે કે આ 1.79 નથી 1.69 નથી પણ આ 1.89 છે પરિણામે એમનું અંક જ્ઞાન થોડું મજબૂત થયું વારેઘડી મેજર ટેપ વાપરવાના કારણે મેજર ટેપ તૂટી ગઈ હવે તૂટેલીનો અમે ઉપયોગ કરે છે દાખલા તરીકે 20 સેન્ટીમીટર જેટલી મેજર ટેપ તૂટી ગઈ તો બાળક 1.80 કૂદ્યું તો 200 થયું તો એમાંથી 20 મૌખિક રીતે બાદબાકી કરતું થયું એટલે આમાં શિક્ષણની સાથે પણ અમે આને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને આવનારા સમયની અંદર અમે આને સ્પોર્ટ્સ ક્ષેત્રે બહુ પ્રગતિ આગળ બાળકોને લઈ જવા માંગીએ છીએ આ વર્ષનો ટાર્ગેટ છે સર મારા 5મા જૂનમાં 18 બાળકો છે
એ 18 બાળકો સ્પોર્ટ્સ હોસ્ટેલની અંદર જઈ અને ભણે એ નિશાની અંદર મારું કામ થશે.